આજનું લવ રાશિફળ 21 માર્ચ 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। સારું રહેશે કે તમે તમારા પાર્ટનરની લાગણીઓને સમજો અને તેને સપોર્ટ કરો। તમારું આ કાર્ય છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા બંને વચ્ચેના તણાવને ખતમ કરશે અને તમારા સંબંધને પણ મજબૂત કરશે। શનિવારે તમારો પાર્ટનર તમારી સાથે સારો સમય પસાર કરશે। ઘણા દિવસોથી તમારા બંને વચ્ચે ચાલી રહેલા વિવાદ ખતમ થશે। તમે એકબીજાની લાગણીઓને સમજશો। આજે પ્રેમની બાબતમાં દિવસ ખૂબ જ સારો રહેશે। તમે ક્યાંક ફરવા જઈ શકો છો અથવા યાત્રાનું આયોજન કરી શકો છો। કોઈ નવી મિત્રતા બનશે જે ભવિષ્યમાં કોઈ સંબંધમાં બદલાઈ શકે છે। વૈવાહિક જીવનમાં તાલમેલ જળવાઈ રહેશે અને તમે એકબીજાનો સાથ આપશો। 2 વૃષભ રાશિ ટોરસ। શનિવારનો આખો દિવસ તમે તમારા સાથી સાથે પસાર કરશો। તમારો લવ પાર્ટનર તમને પોતાના મનની વાત કહી શકે છે। તે તમને પ્રેમ કરે છે। આ તે શનિવારે વ્યક્ત કરશે જે સાંભળવા માટે તમે બેતાબ છો। આ પછી ખુશીથી તમારા લવ પાર્ટનર સાથે તમે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો। આજે સંબંધોની બાબતમાં દિવસ મિશ્ર રહેશે। સિંગલ અથવા અપરિણિત લોકોને અચાનક લગ્નના પ્રસ્તાવ મળી શકે છે। આ દરમિયાન કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો કારણ કે તેનાથી સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે। કૌટુંબિક બાબતોના કારણે તમને તમારા વૈવાહિક જીવનમાં થોડી અશાંતિ અનુભવાઈ શકે છે। 3 મિથુન રાશિ જેમિનાઈ। કોઈ જૂની વાતને લઈને શુક્રવારે તમારો પાર્ટનર તમારી સાથે ઝઘડો કરી શકે છે। આ પછી તમારા બંને વચ્ચે તણાવની સ્થિતિ બની શકે છે। ખરેખર તમારા બંને વચ્ચે કેટલીક ગેરસમજણો છે જે સંબંધોને બગાડી શકે છે। વધુ સારો રસ્તો એ છે કે તમારા લવ પાર્ટનર સાથે બેસીને વાતચીતથી તમારી સમસ્યાનો ઉકેલ લાવો। આ માટે સૌથી સારો રસ્તો એ છે કે તમે બંને સાથે વધુ સમય પસાર કરો। આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે। આ દરમિયાન તમે તમારા મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ શકો છો। સિંગલ લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે। કેટલીક નાની મોટી વાતોને કારણે સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે અને મનદુખ થઈ શકે છે। 4 કર્ક રાશિ કેન્સર। હવામાનના હિસાબે શનિવારનો દિવસ તમારા બંને માટે ખૂબ જ સારો રહેવાનો છે। શનિવારે તમે તમારા લવ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશો। તમારો પાર્ટનર કેટલીક વાતોને લઈને તમારાથી નારાજ થઈ શકે છે। સારું રહેશે કે તમારા પાર્ટનરની મનની વાતને સમજવાનો પ્રયાસ કરો અને તેમની સાથે સમય પસાર કરો। આજનો દિવસ પ્રેમના દૃષ્ટિકોણથી તમારા માટે મિશ્ર રહેશે। તમને તમારા કાર્યસ્થળ પર અથવા કોઈ સામાજિક કાર્યક્રમમાં કોઈ વ્યક્તિ આકર્ષિત કરી શકે છે। વૈવાહિક જીવનમાં આજે તમને તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે। 5 સિંહ રાશિ લિયો। શનિવારે તમારો પાર્ટનર પોતાની જૂની વાતો માટે તમારી માફી માંગી શકે છે। સારું એ રહેશે કે તમે તમારી બધી વાતોને ભૂલીને જિંદગીની નવી શરૂઆત કરો। તમારા પાર્ટનર સાથે શનિવારે તમે તમારા જીવનને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો। આ લગ્ન સાથે જોડાયેલો છે પરંતુ પરિવાર રાજી નહીં થાય। આજે પ્રેમની બાબતમાં દિવસ સારો રહેશે। તમે તમારા જીવનસાથીને ખાસ અનુભવ કરાવવા માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરશો। તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો જેનાથી તમારા મનને શાંતિ મળશે। તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને તમે બંને સાથે મળીને કોઈ સામાજિક કાર્યક્રમમાં સામેલ થશો। 6 કન્યા રાશિ વર્ગો। શનિવારે તમારો પાર્ટનર તમારાથી પોતાની કેટલીક પર્સનલ વાતો છુપાવી શકે છે। એવામાં તેની જાણ થવાથી તમારા બંને વચ્ચે મનદુખ વધી શકે છે। સારું રહેશે કે પહેલા વાતને સમજવાનો પ્રયાસ કરો। તમારા સાથીને પોતાની વાત રાખવાની તક આપો। તમારા સંબંધને બચાવવાનો પ્રયાસ કરો। આજે સંબંધમાં કેટલીક નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે જે આગળ જતા મોટા ઝઘડાનું રૂપ લઈ શકે છે। કોઈ જૂની વાતને લઈને તમને ઉદાસી અનુભવાઈ શકે છે। આજે કોઈપણ નિર્ણય ભાવનાઓમાં વહીને ન લો। 7 તુલા રાશિ લિબ્રા। શનિવારે તમારી અને તમારા લવ પાર્ટનર વચ્ચે વિવાદ થવાના અણસાર છે। આના કારણે લવ પાર્ટનરના પરિવારના લોકો સાથે પણ વિવાદ થશે। તેનાથી તમારી અને તમારા પાર્ટનર વચ્ચે અંતર વધી શકે છે। સારું રહેશે કે બંનેની વચ્ચે ફેલાઈ રહેલી ગેરસમજણોને દૂર કરો અને પોતાના સંબંધને બચાવવાનો પ્રયાસ કરો। કેટલીક વાતોને ઇગ્નોર કરો કારણ કે તમારો સંબંધ નાજુક વળાંક પર આવી ગયો છે। પ્રેમ રાશિફળ મુજબ આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે।
તમારી દરેક વાત બીજા સાથે શેર કરવાનું ટાળો, કારણ કે તેનાથી તમારા સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારી અને તમારા જીવનસાથી વચ્ચે કેટલીક ગેરસમજણો થઈ શકે છે, પરંતુ દિવસના અંત સુધીમાં તે ઉકેલાઈ જશે. તમે તમારા જીવનસાથી સાથે ઘરના કામોમાં વ્યસ્ત રહેશો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારો લવ પાર્ટનર તમારી સાથે પોતાનો સંબંધ બગાડવા માંગે છે. સારું રહેશે કે તમારા સંબંધને બચાવવાનો પ્રયાસ કરો અને કેટલીક વાતો જે તેમના મનમાં છે બેસીને સમજવાનો પ્રયાસ કરો. તમારા સંબંધમાં ગેરસમજણોને દૂર કરો. અહીં એ પણ ધ્યાન રાખો કે સંબંધ જો બોજ અને એકતરફી થઈ જાય તો તેનાથી દૂર થઈ જવું જ બહેતર છે. આ તમારા પર છે કે તમે શું કરવા માંગશો. વાત બ્રેકઅપ સુધી પણ જઈ શકે છે. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આ દરમિયાન કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો અને તમારા જીવનસાથી સાથે પરસ્પર સમજણ વધારવાની કોશિશ કરો. કોઈ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધમાં દખલ આપવાની કોશિશ કરી શકે છે, જેનાથી ઝઘડા વધી શકે છે. તમારા પાર્ટનરની તબિયત તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. શનિવારે તમારા પાર્ટનરને તમારી ખૂબ જરૂર છે. કેટલીક વાતોને લઈને તે માનસિક રીતે પરેશાન છે. તમારી જવાબદારી છે કે તમે પહેલ કરીને તેની સમસ્યાને દૂર કરો. સિંગલ રાશિના જાતકોની જિંદગીમાં મોટો અને મહત્વનો બદલાવ આવશે. ઈદના તહેવારના દિવસે તેમને કોઈ પ્રપોઝ કરશે. આ સંબંધને તમે એક નામ આપી શકો છો. તમે બંને લાઈફ પાર્ટનર બનવા માટે બિલકુલ ફિટ છો. ધન રાશિવાળા માટે આજનો દિવસ સારો રહેશે. તમે નવા મિત્રો બનાવી શકો છો અને તેમની સાથે તમારા દિલની વાતો શેર કરી શકો છો. આ દરમિયાન તમે ક્યાંક ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. ખર્ચ વધી શકે છે અને તમે થોડી ખરીદી પણ કરી શકો છો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. શનિવારે મકર રાશિના જાતકો પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરશે. આ દરમિયાન તમારા બંને વચ્ચે ચાલી રહેલી ગેરસમજણો પણ દૂર થશે. સાથે સમય પસાર કરવાથી તમારા સંબંધ મજબૂત થશે. શનિવારે તમે તમારા પાર્ટનર સાથે ભાવનાત્મક રૂપથી પણ જોડાશો. તમારે જોઈએ કે તમે વધુમાં વધુ સમય લવ પાર્ટનર સાથે પસાર કરો અને આ દરમિયાન તેમની વાતોને મહત્વ આપો. યાત્રા માટે આ સમય અનુકૂળ રહેશે અને યાત્રા દરમિયાન તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. તમને તમારા પાર્ટનર સાથે સમય પસાર કરવાની વધારે તક નહીં મળી શકે. કૌટુંબિક જીવનમાં ભાઈ બહેનોના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તમારી અને તમારા પાર્ટનર વચ્ચે કેટલીક ગેરસમજણો પેદા થઈ શકે છે, પરંતુ સમયની સાથે તે ઉકેલાઈ જશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. લવ પાર્ટનર સાથે મુલાકાત દરમિયાન તમે તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીંતર તમારા બંનેનો સંબંધ બગડી શકે છે. શનિવારે પોતાના પાર્ટનર સાથે તમે કેટલીક વાતોને લઈને પરેશાન થઈ શકો છો. લવ પાર્ટનરના વ્યવહારમાં પરિવર્તન શનિવારે તમારા બંનેની વચ્ચે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તમે તમારા મનની વાત સમજી વિચારીને કહો, નહીંતર બ્રેકઅપ સુધીની નોબત આવી શકે છે. આજે તમારા કૌટુંબિક જીવનમાં સ્થિતિ સામાન્ય રહેશે. વૈવાહિક જીવનમાં તમને તમારા પાર્ટનરનો પૂરો સહયોગ મળશે, પરંતુ પોતાના વિચારોને લઈને સ્પષ્ટ રહો, કારણ કે કોઈ વાત તમને પ્રભાવિત કરી શકે છે. ઘરે મહેમાન આવી શકે છે, જેના કારણે સંબંધોમાં કેટલીક ગેરસમજણો પેદા થઈ શકે છે. અપરિણિત લોકો માટે આ સમય ઘણો સારો રહેશે, કારણ કે તેમની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. 12. મીન રાશિ પાઇસીસ. સિંગલ જાતકો માટે લગ્ન માટે સંબંધો આવશે. શનિવારે તમારો પાર્ટનર તમારી સાથે પોતાની કેટલીક પર્સનલ વાતો શેર કરી શકે છે. શનિવારે તમારો પાર્ટનર કેટલીક વાતોથી પરેશાન થઈ શકે છે. તેના વિશે તે તમારી સામે સત્ય વ્યક્ત કરી શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે. તમે તમારા પાર્ટનર માટે કંઈક ખાસ પ્લાન કરવાની કોશિશ કરશો. પરિણીત યુગલો સાથે મળીને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થશે. જવાબદારીઓ વધી શકે છે, તેથી બિનજરૂરી ઝઘડાઓમાં પડવાનું ટાળો. સાંજ સમયે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો, જેનાથી તમારા મનને શાંતિ મળશે.